નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સોના ચાંદીના લેટેસ્ટ ભાવ જાણવાના છીએ। ભારત સહિત ગુજરાતના મુખ્ય શહેરોમાં 22 કેરેટ, 24 કેરેટ અને 18 કેરેટ સોનાની શું કિંમતો ચાલી રહી છે તેના પર નજર કરવાના છીએ। એ સાથે જ એ પણ જાણીશું કે ચાંદીના ભાવ ક્યાં પહોંચ્યા અને સોનાના ભાવમાં ગઈકાલની સરખામણીએ પ્રતિ 10 ગ્રામે ભાવમાં આજે કેટલો વધારો ઘટાડો થયો। દર્શકો, સૌ પ્રથમ કહી દઈએ તો આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। કેટલો પ્રતિ 10 ગ્રામે એ વિડીયોમાં જાણી લઈશું। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો। તો ચાલો શરૂ કરીએ। 24 કેરેટ સોનાની કિંમતો: 1 ગ્રામની કિંમત 16,102 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,28,816 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,61,020 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 16,10,200 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે ભાવ હતો 1,61,890 રૂપિયા અને આજે ભાવ છે 1,61,020 રૂપિયા। 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 870 રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું 22 કેરેટ સોનાની કિંમતો વિશે। 1 ગ્રામની કિંમત 14,760 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,18,080 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,47,600 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 14,76,000 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 22 કેરેટ સોનાનો પ્રતિ 10 ગ્રામનો ભાવ હતો 1,48,400 રૂપિયા અને આજનો ભાવ છે 1,47,600 રૂપિયા। એક દિવસની અંદર 22 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 800 રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું 18 કેરેટ સોનાની કિંમતો વિશે। 1 ગ્રામની કિંમત 12,077 રૂપિયા, 8 ગ્રામની કિંમત 96,616 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,20,770 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 12,07,700 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 18 કેરેટ સોનાની કિંમતો હતી 1,21,420 રૂપિયા અને આજે 1,20,770 રૂપિયા। એક દિવસની અંદર 18 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 650 રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળ્યો છે। 22 કેરેટ, 24 કેરેટ અને 18 કેરેટ સોનાની કિંમતોમાં એક જ દિવસની અંદર ઘટાડો જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું ચાંદીની કિંમતો વિશે। 1 ગ્રામની કિંમત કેટલી રહી ને 1 કિલોગ્રામની કિંમત કેટલી રહી તે જાણીશું। 1 ગ્રામની કિંમત 285 રૂપિયા, 8 ગ્રામની કિંમત 2,280 રૂપિયા, 10 ગ્રામની કિંમત 2,850 રૂપિયા, 100 ગ્રામની કિંમત 28,500 રૂપિયા અને 1 કિલોગ્રામની કિંમત 2,85,000 રૂપિયા। દર્શક મિત્રો, ચાંદીના ભાવ 2,85,000 રૂપિયા તો રહ્યા છે, પરંતુ હવે તેના લેટેસ્ટ ભાવ સાથે એ પણ જાણીશું કે અવારનવાર સમયમાં સોના ચાંદી તમને કેવું રિઝલ્ટ આપી શકે છે। સોનાની વિપરીત ધાતુ બીજી કિંમતી ધાતુઓ ચાંદીનો ભાવ ઘટ્યો। ભાવ પ્રતિ કિલોગ્રામ 2,84,900 રૂપિયા પર આવી ગયો। એક દિવસ અગાઉ દિલ્હી બુલિયન માર્કેટમાં ચાંદીનો ભાવ 5,900 રૂપિયા અથવા 2% વધીને 2,77,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો હતો। આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીનો હાજર ભાવ ઓસ દીઠ $90.30 છે। જાન્યુઆરીમાં ચાંદીનો ભાવ 4 લાખ રૂપિયાને પાર કરી ગયો હતો। ANZ માને છે કે આ વર્ષના મધ્ય સુધીમાં સોનું $4,600 પ્રતિ ઓસ સુધી પહોંચી જશે। DSP મેરિલ લિંચ પણ માને છે કે સોનાની તેજી હજુ સુધી સમાપ્ત થઈ નથી। ગોલ્ડ વર્સિસ બેંક FD, સોનું કે FD, સૌથી વધારે કયા સેફ રહેશે તમારા પૈસા? જ્યારે વિશ્વમાં ક્યાંક પણ ભૂરાજકીય તણાવ વધે ત્યારે સોનાની માંગમાં વધારો થાય જ છે, જેના કારણે સોનાના ભાવમાં વધારો જોવા મળે છે। છેલ્લા કેટલાક વર્ષોમાં સામાન્ય લોકોએ ઘણા નવા રોકાણ વિકલ્પોનો પ્રયોગ કર્યો છે। એક સમય હતો જ્યારે રોકાણકારો મુખ્યત્વે બેંક FD અને પોસ્ટ ઓફિસ યોજનાઓમાં રોકાણ કરતા હતા। જો કે સમય જતાં રોકાણના દાખલા પણ બદલાયા। રોકાણકારો હવે સોના, ચાંદી, મ્યુચ્યુઅલ ફંડ, સ્ટોક્સ અને બોન્ડમાં રોકાણ કરી રહ્યા છે। અહીં આપણને શોધીશું કે સોના અને બેંક FD વચ્ચે કયો રોકાણ વિકલ્પ વધુ સુરક્ષિત સાબિત થાય। વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને તમારા પૈસા ક્યાં સૌથી સુરક્ષિત રહેશે? જો કે સમય જતાં રોકાણના દાખલા પણ બદલાયા।
રોકાણકારો હવે સોના ચાંદી જેવા સ્ટોક્સમાં વધારે ભરોસો કરે છે. સોનું ક્યારેય નિશ્ચિત અને ગેરંટીકૃત વળતર આપતું નથી, જો કે તે લાંબા ગાળે નોંધપાત્ર નફો આપી શકે છે. વધુમાં લાંબા ગાળે સોનું હંમેશા ફુગાવાનો સામનો કરે છે. ચલણના મૂલ્યમાં ઘટાડો થાય ત્યારે સોનાનું મૂલ્ય હંમેશા વધે. સોનાના ભાવ વિવિધ સમયે જંગી વધઘટનો અનુભવ કરે છે. જેમ કે હાલમાં બેંક એફડીને હજુ પણ વસ્તીના મોટા ભાગ દ્વારા સૌથી સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે. તમે ઓછામાં ઓછા 7 દિવસથી મહત્તમ 10 વર્ષ માટે બેંક એફડીમાં રોકાણ કરી શકો છો. એફડી નિશ્ચિત સમયગાળા પછી પાકતી મુદત પર નિશ્ચિત વળતર પૂરું પાડે છે. ભારત સરકાર મફત વીમા હેઠળ 5 લાખ સુધીની થાપણોને આવરી લે છે. જો તમારી બેંક નબળી નાણાકીય સ્થિતિને કારણે નાદાર થઈ જાય તો તમને 5 લાખનું રિફંડ મળશે. ધ્યાનમાં રાખો કે જો તમે બેંકમાં 50 લાખ જમા કરાવવા હોય તો પણ બેંક નાદારીની સ્થિતિમાં તમને મહત્તમ 5 લાખ રૂપિયા તો આપશે જ. વિશ્વ સ્તરે ડોલર કેન્દ્રિત એસેટ્સથી વિશ્વ અર્થતંત્રના દૂર થઈ રહ્યું છે અને સોનાની સતત ખરીદી થઈ રહી છે, ત્યારે સોનાના ભાવને વર્ષ દીઠ $5,000 આસપાસ સપોર્ટ મળે છે. આ સાયકલિંગ ટ્રેડમાં ફુગાવા ઉપરાંત રાજકોષીય તથા નાણાકીય વ્યવસ્થામાં જે વિશ્વાસને સુદૃઢ કરવાની હિમાયત થઈ રહી છે તે પણ મહદઅંશે જવાબદાર છે. આ અહેવાલમાં એ બાબતની પણ નોંધ લેવામાં આવી હતી કે વર્ષ 2023 અને 2025માં જ્યારે વ્યાજ દરોમાં એકંદરે હકારાત્મક વલણ હતું ત્યારે પણ સોનાની કિંમતો વધારે થયો હતો, જે સામાન્ય રીતે સોનાના ભાવમાં ઘટાડાનું વલણ વિપરીત સ્થિતિ દર્શાવે છે. વિશ્વના વિવિધ દેશોની મધ્યસ્થ બેન્કોએ વાર્ષિક આશરે 1,000 ટન સોનાની ખરીદી કરી છે, એટલે કે સેન્ટ્રલ બેન્કોએ. આમ સતત ચોથા વર્ષે તેમની સોનામાં ખરીદી થતી જોવા મળી રહી છે. MCX પર ચાંદીની લાઈવ રેટ કિંમતો વિશે પણ વાત કરીએ તો કોમોડિટી એક્સચેન્જ MCX પર માર્ચ કોન્ટ્રાક્ટ ડિલિવરી માટે ચાંદી લગભગ 2% અથવા $5,804 ઘટીને $2,72,560 થઈ ગઈ. ગઈકાલે જીનીવામાં અમેરિકા અને ઈરાન વચ્ચે મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય બેઠક બાદ કિંમતોમાં વધારો થયો હતો. લાંબા સમયથી ચાલતા પરમાણુ વિવાદ અને ગલ્ફ ક્ષેત્રે વધતી લશ્કરી તૈનાતી વચ્ચે આ સમાચારે બજારમાં થોડી રાહત લાવી છે. આ સમાચાર રાહત આપનારા હતા. જ્યારે પણ બે દેશો વચ્ચે તણાવ ઓછો થાય ત્યારે રોકાણકારો સલામત રોકાણમાંથી જોખમી સંપત્તિઓમાં પૈસા ટ્રાન્સફર કરવાનું વલણ ધરાવે છે. આ જ કારણ છે કે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. દર્શક મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરો. આવા જ નવા લેટેસ્ટ વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર, નવા ભાવ સાથે ઝડપથી મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.